નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો અભ્યાસ કર્યો હતો અને તેના એક્ઝામ્પલ અને થોડા ઘણા વાક્ય છે તમને હોમવર્કની અંદર આપેલા હતા અને આપણે બધા શીખેલા હતા. તો આજે વાત કરવાની છે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો આવો વિદ્યાર્થી મિત્રો સાથે મળીને આ કાળ વિશે બરોબર જાણકારી મેળવીએ. તો જોઈએ સૌપ્રથમ વ્યાખ્યા કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ છે એનો ઉપયોગ ક્યાં થાય. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કાળ વિશે તમારે અભ્યાસ કરવો છે તો સૌપ્રથમ પહેલાં તમને એના ઉપયોગ વિશે ખ્યાલ હોવો જોઈએ અને તેના સહાયકારક ક્રિયાપદ વિશે ખ્યાલ હોવો જોઈએ. જો આ બે વસ્તુની તમને ખબર હશે તો તમારા માટે કાળ શીખવા છે એકદમ સરળ છે, એકદમ ઇઝી છે. તો આવો સાથે મળીને અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ એનો ઉપયોગ જોઈએ. તો પૂર્ણ ભૂતકાળ એટલે કે શું? તો ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય સુધીમાં કોઈ ચોક્કસ ક્રિયા પૂરી થઈ હતી. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળનો કોઈ ચોક્કસ સમય હતો અને એ ચોક્કસ સમયમાં કોઈ ચોક્કસ ક્રિયા આપણે પૂર્ણ કરી દીધી હતી. તો આ બાબત દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા સમજીએ બરાબર. બરોબર કે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યાં થાય છે? તો ભૂતકાળના સમયની અંદર કોઈ ચોક્કસ સમય હતો, એ ચોક્કસ સમયની અંદર આપણે કોઈ ચોક્કસ ક્રિયા પૂર્ણ કરી હતી. કોઈ ચોક્કસ સમય હતો ભૂતકાળનો, એ સમય દરમિયાન કોઈ ક્રિયા આપણે એ સમયમાં જ પૂર્ણ કરી દીધી હતી, ત્યારે એ બાબત દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. કઈ રીતના? તો ઉદાહરણ આપેલા છે એના વડે સમજીએ. દાખલા તરીકે, અમે વાંચ્યું હતું, ચાલ્યા હતા, બોલ્યા હતા, લખ્યું હતું. વધારે એક્ઝામ્પલ સમજીએ. મેં તેમને પહેલાં લખી આપ્યું હતું. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ આવું કે છે, મેં તમને પહેલાં લખી આપ્યું હતું. કોઈ પહેલાંનો સમય હતો, એ સમયમાં લખવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. તો આપેલા ઉદાહરણ છે પૂર્ણ ભૂતકાળના છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આગળ અભ્યાસ કરીએ. તો તમને એક નોંધ આપેલી છે, બરાબર સમજો નોંધ. તો નોંધ એવું કે છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ એક વાક્યની અંદર બે ક્રિયા ભૂતકાળમાં બનેલી હોય. વાક્ય એક હશે પણ તેની અંદર ક્રિયા કેટલી આપેલી હશે? તો બે. આ બંને ક્રિયા ભૂતકાળમાં જ બનેલી હશે તો પહેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ વપરાશે અને બીજી ક્રિયા માટે વપરાશે સાદો ભૂતકાળ. બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ ભૂતકાળ માટે ખૂબ જ અગત્યની એવી નોંધ છે જે તમારે બરાબર સમજવાની છે અને ધ્યાન રાખવાની છે. તો જોઈએ ફરીવાર નોંધ શું છે. તો કોઈ એક વાક્યની અંદર બે ક્રિયા ભૂતકાળમાં બનેલી હોય ત્યારે પહેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ વપરાશે અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાશે. આવો ઉદાહરણ દ્વારા સમજીએ. તો ઉદાહરણ આપણને એવું કહે છે કે જોઈએ ઉદાહરણ શું કહે છે. તો ઉદાહરણ આવું કંઈક છે કે પોલીસ આવી તે પહેલા મેં ચોરને પકડ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, વાક્ય એક છે પરંતુ તેની અંદર થયેલી ક્રિયા કેટલી છે? બે. કઈ કઈ? તો પોલીસ આવી અને ચોરને પકડ્યો. બંને ક્રિયા થઈ. તો હવે જોઈએ બંનેમાંથી પહેલી ક્રિયા કઈ થઈ? તો ચોરને પકડ્યો. આ કેવી ક્રિયા છે? તો પહેલી ક્રિયા. તો આપેલા વાક્યમાં પહેલી ક્રિયા હશે ક્યાં વપરાશે? તો પૂર્ણ ભૂતકાળની અંદર વપરાશે. પૂર્ણ ભૂતકાળનું વાક્ય બનશે. અને આપેલા વાક્યને બીજી ક્રિયા કઈ છે? પોલીસ આવી. ચોરને પકડવાની ક્રિયા પહેલી થઈ એટલે એ વાક્ય બનશે પૂર્ણ ભૂતકાળની અંદર અને પોલીસ આવી એ ક્રિયા બીજી થઈ એટલે એ વાક્ય બનશે સાદા ભૂતકાળની અંદર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર નોંધ વિશે ચર્ચા કરીએ. કોઈ એક વાક્યની અંદર બે ક્રિયા બનેલી હોય ભૂતકાળની અંદર તો પહેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ મુકાશે અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાશે. એના માટે તમને એક્ઝામ્પલ આપેલું છે કે પોલીસ આવી તે પહેલાં મેં ચોરને પકડ્યો હતો. તો અહીંયા ચોરને પકડવાની ક્રિયા પહેલાં બની છે એટલે એ વાક્યને આપણે ક્યાં લેશું? પૂર્ણ ભૂતકાળમાં. અને પોલીસ આવી તે વાક્ય આપણે ક્યાંમાં લેશું? તો સાદા ભૂતકાળમાં. જોઈએ એનો અનુવાદ કરીએ. તો આઈ હેડ કોટ ધ થીપ. મેં ચોરને પકડ્યો હતો. બરોબર છે. આ વાક્ય બન્યું પૂર્ણ ભૂતકાળમાં.
બિફોર એટલે પહેલાં. હવે વાક્ય બનશે સાદા ભૂતકાળમાં. તો સાદા ભૂતકાળનું વાક્ય શું છે? ધ પોલીસ અરાઇવ્ડ. પોલીસ આવી તે પહેલાં. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તમને સમજૂતી સાથે મેં સમજાવેલું છે અહીંયા અને લખેલું પણ છે, તમે જોઈ શકો છો. હવે જોઈએ કાળની ઓળખ દર્શાવતા શબ્દો. વિદ્યાર્થી મિત્રો, કયા કયા શબ્દ આપેલા છે જેનાથી તમને ખબર પડે કે આપેલો કાળ છે પૂર્ણ ભૂતકાળ છે? તો પહેલો શબ્દ આપેલો હશે આફ્ટર. આફ્ટર એટલે પછી. ત્યાર પછીનો શબ્દ આપેલો છે વેન. વેન એટલે જ્યારે. ત્યાર પછીનો શબ્દ આપેલો છે ધેરફોર. ધેરફોર એટલે તેથી. ત્યાર પછીનો શબ્દ આપેલો છે ધેટ. ધેટ એટલે પહેલા, પહેલું. ત્યાર પછીનો શબ્દ છે સો, તેથી. ત્યાર પછીનો શબ્દ છે ઓલરેડી, પહેલેથી જ. ભૂતકાળની કોઈ પણ ક્રિયા અગાઉથી બની ચૂકી હશે તો ઓલરેડી શબ્દ મૂકવાનો રહેશે. ત્યાર પછી લાસ્ટવાળા બધા જ શબ્દ, લાસ્ટ વીક આવશે, લાસ્ટ યર આવશે અને લાસ્ટ મંથ આવશે. બરોબર. આની સિવાયના લાસ્ટ ડે, લાસ્ટ અવર, લાસ્ટ મિનિટ, લાસ્ટ સેકન્ડ, બરાબર છે, લાસ્ટ નાઇટ, આ બધા જ શબ્દ આવે તો તમારે સમજવાનું કે આપેલો કાળ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે, એટલે કે પૂર્ણ ભૂતકાળ છે. ત્યાર પછીનો છેલ્લો શબ્દ આપણી પાસે છે બિફોર. બિફોર એટલે પહેલાં. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આટલા શબ્દમાંથી તમને ખબર પડી જશે કે આપેલો કાળ છે પૂર્ણ ભૂતકાળનો છે. ફરી એકવાર સમજીએ કયા કયા શબ્દ આપેલા હશે. તો આફ્ટર એટલે પછી, વેન એટલે જ્યારે, ધેરફોર એટલે તેથી, ધેટ એટલે પહેલાં, સો એટલે તેથી, ઓલરેડી એટલે પહેલેથી. ત્યાર પછી લાસ્ટવાળા બધા જ શબ્દ, લાસ્ટ વીક, લાસ્ટ યર, લાસ્ટ મંથ, લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ. ત્યાર પછી અગો. અગો એટલે પહેલાં અને બિફોર. બિફોર એટલે પણ પહેલાં. સમજાઈ ગયું? હવે જોઈએ ભૂતકાળના પૂર્ણ ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદ કયા છે? વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ ભૂતકાળની અંદર મુખ્ય એક જ સહાયકારક ક્રિયાપદ આવશે, એક જ, અને એ છે હેડ. કયું છે? હેડ. એક વચન અને બહુવચન બધા કરતા સાથે સહાયકારક ક્રિયાપદ છે હેડ વપરાશે. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ એક જ છે. કયું? હેડ. બરોબર છે. હેડ છે એક વચન અને બહુવચન બંને કર્તા સાથે વપરાશે. તો આવો વધારે અભ્યાસ કરીએ કે કર્તા સાથે વપરાતા સહાયકારક ક્રિયાપદો. તો તમારી સામે લખેલું છે કોષ્ટક, આપણે જોઈ શકીએ છીએ એક વચન અને બહુવચન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. હવે તમે જાણો છો કે કર્તા કુલ 8 છે. કયા કયા? આઈ પ્રથમ પુરુષ આઈ, આઈનું બહુવચન છે વી. બીજો પુરુષ યુ, યુનું બહુવચન છે યુ. ત્રીજા પુરુષની અંદર 3 વસ્તુ, હી કોઈ પુરુષ માટે, શી કોઈ સ્ત્રી માટે, ઈટ કોઈ પશુ પક્ષી પ્રાણી નાન્યતર જાતિ માટે, અને હી સી ઈટ બધાનું બહુવચન થશે ધે. બધા કરતા સાથે હેડ લાગશે. કયા લાગશે? હેડ. કદાચ કરતા આઈ, વી, યુ, ધે, હી, સી, ઈટ આપેલો હોય તો બધા જ કરતા સાથે તમારે પૂર્ણ ભૂતકાળનું જ્યારે તમે સેન્ટેન્સ બનાવો છો, ખાલી જગ્યા પૂરો છો, ત્યારે સહાયકારક ક્રિયાપદ હેડ મુકાશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરી એક વખત સમજાવી દઉં છું કે સહાયકારક ક્રિયાપદ પૂર્ણ ભૂતકાળની અંદર એક અને માત્ર એક જ છે. કયું આવશે? હેડ. એક વચન અને બહુવચન. બરાબર છે. નીચે આપણે કોષ્ટકમાં સમજ્યા કે બધા કરતા સાથે વપરાતા સહાયકારક ક્રિયાપદ. તો 8 કરતા સાથે માત્ર ને માત્ર હેડનો જ ઉપયોગ થાય છે. ખ્યાલ આવી ગયો? અને હેડ સાથે હંમેશા પૂર્ણકાળમાં V3નું રૂપ વપરાય છે, જે મેં તમને પૂર્ણ વર્તમાન કાળ ભણતા હતા ત્યારે જણાવી દીધું છે. અને અત્યારે ફરીવાર તમને જણાવી દઉં છું કે કર્તા સાથે હેડ અને હેડ સાથે V3, બરોબર છે, ભૂત કૃદંતનું જ રૂપ મૂકવાનું રહેશે. હવે આપણે અભ્યાસ કરીએ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનાનો. તો જોઈએ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના કઈ રીતના બને છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કાળ ભણશો તો તેની મુખ્ય 3 વાક્ય રચના બનશે. કઈ કઈ? તો હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હકાર વાક્યને તમે બીજા નામે ઓળખી શકો છો, વિધાન વાક્ય. શું કહેવાશે? વિધાન વાક્ય. બરાબર છે. હકાર કયો કે વિધાન કયો, કોઈ ફરક પડે નહીં. તો જોઈએ હકાર વાક્ય કોને કહેવાય? તો સૌથી પહેલા આવશે કર્તાનું સ્થાન. કર્તા કેટલા? તો 8. આઈ, વી, યુ, હી, સી, ઈટ અને ધે. આ બધાનું સ્થાન પહેલા આવશે, એટલે કે કર્તા. કર્તા એટલે કે ક્રિયાનો કરનાર. કોઈ પણ કર્તા હશે, કર્તા સાથે હંમેશા એક જ સહાયકારક મૂકવાનું, એક વચન કે બહુવચન. શું મુકાશે? હેડ. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી હેડ સાથે ફરજિયાત V3. V3 એટલે ભૂતકૃદંત. ભૂતકૃદંત એટલે ભૂતકાળનું પણ ભૂતકાળ. બરાબર છે. તમને વાત કરી હતી ભૂતકૃદંત કોને કહેવાય? તો ભૂતકાળનું પણ ભૂતકાળ. એક્ઝામ્પલ તમને આપ્યું હતું કે સિંગ, સેંગ, સંગ અને સિંગિંગ. બરાબર છે. સિંગ એ છે ક્રિયાપદનું મૂળ રૂપ થશે.
સેંગ છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનશે, સંગ છે V3 એટલે કે ભૂત કૃદંતનું રૂપ બનશે, અને સિંગિંગ છે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બનશે, V4 તરીકે ઓળખાશે. તો પૂર્ણકાળની અંદર કર્તા સાથે હેડ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. ખ્યાલ આવી ગયો. અને છેલ્લે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ. ત્યાર પછી વાત કરીએ નકાર વાક્ય વિશે. તો નકાર વાક્યની અંદર વધારાનું ફક્ત તમારે નોટ મૂકવાનો રહેશે. તો કર્તા સાથે હેડ, નકાર છે એટલે હેડ સાથે નોટ ફરજિયાત મૂકવાનું રહેશે. પ્લસ V3, યાદ રાખજો નકાર છે તેની સાથે V3 ભૂત કૃદંતનું રૂપ જ મૂકવાનું રહેશે. સાદા વર્તમાન કાળ અને ભૂતકાળની જેમ નોટ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે નહીં. ખ્યાલ આવી ગયો. પૂર્ણકાળમાં કદાચ તમે નકારનું સેન્ટેન્સ બનાવો છો કે પ્રશ્નાર્થનું સેન્ટેન્સ બનાવો છો તો ફરજિયાત તમારે V3 ભૂત કૃદંતનું રૂપ જ મૂકવું પડશે. તેમાં ક્રિયાપદનું મૂળ રૂપ ચાલશે નહીં. ત્યાર પછી આવશે કર્મ, ત્યાર પછી આવશે અન્ય શબ્દનું, છેલ્લે આવશે ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. વાક્ય પૂર્ણ થાય છે એટલા માટે. ત્યાર પછી વાત કરીએ પ્રશ્નાર્થ વાક્યની વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્નાર્થ વાક્યમાં તમને ખ્યાલ છે કે કર્તા અને સહાયકારક ક્રિયાપદના સ્થાન ફરે છે. કર્તા ક્યાં વયો જશે? પાછળ. ને સહાયકારક ક્રિયાપદ ક્યાં આવશે? આગળ. તો સહાયકારક ક્રિયાપદ શું છે? હેડ. તો હેડ પ્લસ કર્તા, કર્તા સાથે V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ખ્યાલ આવી ગયો. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના આપણે જોઈએ. હકાર, નકાર અને પ્રશ્નાર્થની. તો હકારની વાક્ય રચના શું બનશે? તો કર્તા પ્લસ હેડ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, છેલ્લે પૂર્ણ વિરામ. ત્યાર પછી નકારની વાત કરીએ તો કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. ત્યાર પછી વાત કરીએ પ્રશ્નાર્થની. તો હેડ પ્લસ કર્તા એટલે કે કર્તા અને સહાયકારકના સ્થાન ફરશે. તો હેડ આગળ આવશે, કર્તા પાછળ જશે, પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ફરજિયાત છેલ્લે તમારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આના થોડાક એક્ઝામ્પલ એટલે તમને વધારે સમજ પડે. તો પહેલું એક્ઝામ્પલ આપણી સામે મુકાણું છે, રજૂ કરવામાં આવેલું છે કે મેં ગઈકાલે રોડ પર ગાડી ચલાવી હતી. મેં એટલે કોણ થશે? હું. તો હુંને શું કહેવાય? કરતા આઈ. હવે આઈ સાથે ભૂતકાળ છે, પૂર્ણ ભૂતકાળ એટલે સહાયકારક શું લાગશે? હેડ. બરોબર છે. ત્યાર પછી ક્રિયા મેં કઈ કરી હતી? ચલાવવાની. તો ચલાવવાનું ચલાવવું એટલે ડ્રાઈવ, પણ ડ્રાઈવનું V3 શું થશે? ભૂતકૃદંત ડ્રાઈવન. શું થશે? ડ્રાઈવન. તો આઈ હેડ ડ્રાઈવન. ત્યાર પછી મારું કર્મ શું છે? ગાડી. તો ગાડીને ઇંગ્લિશમાં શું કહેવાય? બાઇક. તો આઈ હેડ ડ્રાઈવન બાઇક. ક્યાં ચલાવી હતી? રોડ પર. તો ઓન ધ રોડ. ક્યારે ચલાવી હતી? તો ગઈકાલે. અને અન્ય શબ્દ કહેવાય એટલે કે યસ્ટરડે. ખ્યાલ આવી ગયો. જો તમને વાક્ય રચનાનો ખ્યાલ હશે, તમને ખબર હશે કે કયો શબ્દ ક્યાં મૂકવાનો છે, તો તમે સરળતાથી વાક્ય બનાવી શકો છો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર ગુજરાતીમાં વાક્ય જોઈએ કે મેં ગઈકાલે રોડ પર ગાડી ચલાવી હતી. મેં એટલે કરતા આઈ સાથે લાગશે હેડ સાથે V3નું ફરજિયાત ક્રિયાપદ મુકાશે ડ્રાઈવન. આઈ હેડ ડ્રાઈવન. કર્મ શું છે? બાઇક. ક્યાં ચલાવી હતી? તો ઓન ધ રોડ. ક્યારે ચલાવી હતી? તો યસ્ટરડે. એટલે આખું વાક્ય આ રીતના બનશે. આઈ હેડ ડ્રાઈવન અ બાઇક ઓન ધ રોડ યસ્ટરડે. આ જ વાક્યને મારે નકારમાં બનાવવું છે તો આઈ હેડ નોટ ડ્રાઈવન. વધારે હેડ પછી શું મૂકવાનું છે? નોટ. આઈ હેડ નોટ ડ્રાઈવન બાઇક ઓન ધ રોડ યસ્ટરડે, છેલ્લે ફૂલ સ્ટોપ. ત્યાર પછી વાત કરીએ પ્રશ્નાર્થ વાક્યની. તો પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતના બનશે? તો હેડ છે ક્યાં આવશે? આગળ. કરતા ક્યાં જશે? આઈ પાછળ. તો હેડ આઈ ડ્રેવન બાઇક ઓન ધ રોડ યસ્ટરડે, છેલ્લે ફરજિયાત આવશે પ્રશ્નાર્થ ચિહ્ન, ફૂલ સ્ટોપ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2 છે કે તેણે ગયા મહિને ગરીબોને મદદ કરી હતી. ગયા મહિને ગરીબોને મદદ કરી હતી. ભૂતકાળનો સમય છે, ગયો મહિનો, અને એ સમય દરમિયાન એણે ક્રિયા કરી દીધી. શું ક્રિયા કરી દીધી? તો ગરીબોને મદદ કરવાની. એટલે આપેલું સેન્ટેન્સ છે કયા કાળનું બન્યું? તો પૂર્ણ ભૂતકાળનું. તો જોઈએ આપેલા વાક્યની અંદર કર્તા કોણ છે? તો હી, તેણે. એટલે તેણે માટે શું વપરાશે? હી સાથે ફરજિયાત હેડ. અને ક્રિયા કઈ શું કરી? મદદ કરવાની. તો મદદ કરવાને કહેવાય હેલ્પ, પણ હેલ્પનું V3 થશે, ભૂતકૃદંત થશે હેલ્પડ. તો હી હેડ હેલ્પડ. કોને મદદ કરી? તો ગરીબોને. તો ગરીબોને કહેવાય ધ પુઅર. ક્યારે કરી હતી? તો ગયા મહિને. તો ગયા મહિનાને કહેવાય લાસ્ટ મંથ. ખ્યાલ આવી ગયો. તો હી હેડ હેલ્પડ ધ પુઅર લાસ્ટ મંથ. આ જ વાક્યને મારે નકાર બનાવવું છે તો હેડ સાથે મારે ફક્ત શું મૂકવું પડશે? નોટ. તો વાક્ય બનાવીએ. હી હેડ નોટ હેલ્પડ ધ પુઅર લાસ્ટ મંથ.
ફરી એકવાર હી હેડ નોટ હેલ્પડ ધ પુઅર લાસ્ટ મંથ. ત્યાર પછીનું વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય. તો તમને વાત કરી એમ પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવીએ તો કરતા ક્યાં આવ્યો જશે પાછળ અને હેડ ક્યાં આવ્યો આવશે આગળ. તો હેડ હી હેલ્પડ ધ પુઅર લાસ્ટ મંથ, છેલ્લે પ્રશ્ન ચિહ્ન કે શું તેણે ગયા મહિને ગરીબોને મદદ કરી હતી. બરોબર છે, આપણે કોઈક આપણને પ્રશ્ન કરે છે, બરાબર છે, તો છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી વાક્ય નંબર 3 છે આપણી સમક્ષ. તો જોઈએ વાક્ય નંબર 3 શું કહે છે કે પોલીસે ચોરને પકડ્યો હતો. પોલીસે ચોરને પકડ્યો હતો. કરતા કોણ છે પોલીસ. તો પોલીસને કહેવાય ઇંગ્લિશમાં ધી પોલીસ. પોલીસ સાથે ક્રિયાપદ લાગશે હેડ. ક્રિયા કઈ કરી હતી પકડવાની. તો પકડવાની ઇંગ્લિશમાં કહેવાય એરેસ્ટેડ. ધ પોલીસ હેડ એરેસ્ટેડ. કોને પકડ્યો હતો ચોરને. તો ચોરને કહેવાશે ઇંગ્લિશમાં ધ થીફ. બરાબર છે. ત્યાર પછી આપેલું વાક્ય નકારમાં બનાવવું છે મારે. તો નકારમાં કઈ રીતના બનશે ધ પોલીસ હેડ નોટ. હેડ સાથે શું મૂકવાનું રહેશે નોટ. ધ પોલીસ હેડ નોટ એરેસ્ટેડ. બરોબર છે ધ થીફ. વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટ મિસ્ટેકને કારણે અહીંયા અરેસ્ટેડનો સ્પેલિંગ છે મિસ્ટેક છે. બરોબર છે, એ ડબલ આરની જગ્યાએ એ ડબલ ટી થઈ ગયા છે, જે તમે નોંધ લેશો. બરાબર છે. એરેસ્ટેડનું સાચું સ્પેલિંગ શું આવશે એ ડબલ આર ઈ એસ ટી ઈ ડી. ખ્યાલ આવી ગયો. આ સ્પેલિંગ છે મિસ્ટેક છે, જે તમે અભ્યાસ કરતી વખતે ધ્યાનમાં લેજો. બરાબર છે, એ ડબલ આર ઈ એસ ટી ઈ ડી. ખ્યાલ આવી ગયો. ત્યાર પછી વાત કરીએ પ્રશ્નાર્થ વાક્યની. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર હેડ ક્યાં આવી આવશે આગળ. તો પોલીસ ક્યાં આવી જશે પાછળ. તો હેડ ધ પોલીસ અરેસ્ટેડ ધ થીફ. શું પોલીસે ચોરને પકડ્યો હતો. ત્યાર પછીનું વાક્ય વિદ્યાર્થી મિત્રો, અમે ગયા વર્ષે મેચ જીતી ગયા હતા. ગયો વર્ષે ભૂતકાળનો સમય છે ને ભૂતકાળના સમયમાં મેચ જીતવાની ક્રિયા છે પૂર્ણ થઈ ગઈ હતી. તો આવો અભ્યાસ કરીએ. કરતા છે અમે. તો અમેને ઇંગ્લિશમાં કહેવાય વી. ત્યાર પછી વી સાથે પણ હેડ. ત્યાર પછી ક્રિયા કઈ કરીએ છે જીતવાની. તો જીતવાને V3 થશે 1. વિનનું ભૂતકાળ ને ભૂતકૃદન પણ શું થશે 1. તો વી હેડ વન ધ મેચ. અને લાસ્ટ યર એટલે ગયા વર્ષે. બરાબર છે, વી હેડ વન ધ મેચ લાસ્ટ યર. ત્યાર પછી આપેલા વાક્યને આપણે નકારમાં બનાવીએ તો વી હેડ નોટ વન ધ મેચ લાસ્ટ યર. અમે ગયા વર્ષે મેચ જીત્યા હતા નહીં. ત્યાર પછીનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો હેડ ક્યાં આવી આવશે આગળ. કરતા ક્યાં આવી જશે વી પાછળ. તો હેડ વી વન ધ મેચ લાસ્ટ યર. શું અમે ગયા વર્ષે મેચ જીતી ગયા હતા. છેલ્લે ફરજિયાત પ્રશ્નાર્થ ચિહ્ન. ખ્યાલ આવી ગયો. હવે મેં તમને આગળ વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે ક્યારેક પરીક્ષાની અંદર અથવા ખાલી જગ્યાની અંદર તમને એવા વાક્ય પણ પૂછાશે કે વાક્ય એક હશે પણ તેની અંદર ક્રિયા કેટલી આપેલી હશે 2. તો પહેલી ક્રિયા છે બરોબર છે, તો એના માટે વપરાશે પૂર્ણ ભૂતકાળ. બરોબર છે, કોઈ એક વાક્ય ભૂતકાળનું જ હશે એની અંદર 2 ક્રિયા બની હશે. તો પહેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા માટે વપરાશે સાદો ભૂતકાળ. ખ્યાલ આવી ગયો. ફરી એકવાર તમારી જાણ ખાતર કહી દઉં છું, આપેલી ક્રિયા કોઈ પણ વાક્યની અંદર ભૂતકાળનું વાક્ય હશે પૂર્ણ ભૂતકાળની અંદર, એની અંદર 2 ક્રિયા બનેલી હશે. તો પહેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ મૂકવાનો છે, બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ મૂકવાનો છે. તો આવો આપેલા વાક્યનો આપણે અભ્યાસ કરીએ. તો આપેલું વાક્ય શું છે, હું જ્યારે થિયેટર પહોંચ્યો ત્યારે પિક્ચર શરૂ થઈ ગયું હતું. હું જ્યારે થિયેટર પહોંચ્યો ત્યારે પિક્ચર ક્યારનું શરૂ થઈ ગયું હતું. બરાબર છે. તો આપેલા વાક્યની અંદર પહેલી ક્રિયા કઈ બની તો પિક્ચર શરૂ થવાની. બરોબર છે. બીજી ક્રિયા શું છે તો થિયેટરમાં પહોંચ્યો. થિયેટરમાં પહોંચ્યો એ પહેલાં જ પિક્ચર શરૂ થઈ ગયું હતું. તો પિક્ચર શરૂ ગયું હતું એ વાક્ય બનશે પૂર્ણ ભૂતકાળની અંદર ને થિયેટરમાં પહોંચ્યો એ વાક્ય બનશે સાદા ભૂતકાળની અંદર. જોઈએ કઈ રીતના. ધ પિક્ચર હેડ ઓલરેડી. ધ પિક્ચર છે આપણા માટે કરતા બનશે અહીંયા. બરોબર છે. ધ પિક્ચર સાથે હેડ પહેલેથીને કહેવાશે ઓલરેડી. V3નું રૂપ છે. ત્યાર પછી સ્ટાર્ટેડ. ધ પિક્ચર હેડ ઓલરેડી સ્ટાર્ટેડ. બરાબર, ભૂતકાળનો શબ્દ સાથે લેવાનો છે. સ્ટાર્ટેડ એ આપણું V3નું રૂપ છે. ક્યારે તો વેન જ્યારે. આઈ રીચ ધ થિયેટર. હું થિયેટરમાં પહોંચ્યો હતો. તો આઈ રીચ ધ થિયેટર એ વાક્ય 2 નંબરની ક્રિયા દર્શાવે છે ને ધ પિક્ચર હેડ ઓલરેડી સ્ટાર્ટેડ આ વાક્ય પહેલી ક્રિયા દર્શાવે છે. બરોબર છે. એટલે પહેલી ક્રિયાનું વાક્ય બન્યું પૂર્ણ ભૂતકાળની અંદર અને બીજી ક્રિયાનું વાક્ય બન્યું સાદા ભૂતકાળની અંદર.
ત્યાર પછીનું સેન્ટેન્સ એના જેવું આપેલું છે બીજું કે ચોમાસું શરૂ થયા પહેલાં માળીએ વૃક્ષો વાવ્યા હતા. આપેલું વાક્ય કયું છે? એક. પરંતુ એની અંદર ક્રિયા કેટલી છે? બે. કઈ કઈ? તો માળીએ વૃક્ષો વાવ્યા હતા ક્રિયા એક એટલે પૂર્ણ ભૂતકાળની ક્રિયા થઈ ગઈ, અને ચોમાસું શરૂ થયું આ ક્રિયા બે આ વપરાશે સાદા ભૂતકાળની અંદર. તો જોઈએ બંનેનો વાક્ય. તો પહેલી ક્રિયા કઈ લેવાની છે? માળીએ વૃક્ષો વાવ્યા હતા. તો માળી આપણા માટે કરતા બને પહેલા વાક્યમાં. તો માળીને ઇંગ્લિશમાં કહેવાય ધ ગાર્ડનર. ગાર્ડનર સાથે હેડ, બરોબર છે. ક્રિયા એડ કરતી વાવવાની, તો વાવવાને કહેવાય પ્લાન્ટેડ, બરોબર છે. કર્મ શું છે? ધ ટ્રીઝ. માળીએ શું વાવ્યા હતા? વૃક્ષો. ધ ગાર્ડનર હેડ પ્લાન્ટેડ ધ ટ્રી. ક્યારે વાવ્યા હતા? તો બિફોર ધ મોન્સૂન સ્ટાર્ટેડ, બરોબર. બિફોર એટલે પહેલાં, મોન્સૂન એટલે ચોમાસું, સ્ટાર્ટેડ એટલે શરૂ થયું હતું, બરાબર છે. બીજા વાક્યનું રૂપ પણ તમારે ભૂતકાળનું રૂપ લેવાનું છે, બરાબર છે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ 7 નંબરનું. હું તેને મળ્યો ત્યારે તેણે તેનું ઘરકામ પૂરું કર્યું હતું નહીં, બરોબર છે. વાક્યમાં ક્રિયા કઈ બની છે? હું તેને મળ્યો ત્યારે તેણે તેનું ઘરકામ પૂર્ણ કર્યું હતું નહીં. તો પહેલી ક્રિયા કઈ થઈ? મળવાની. બીજી ક્રિયા શું છે? તો ઘરકામ પૂર્ણ થયું હતું નહીં, બરાબર છે. તો હું તેને મળ્યો એ પહેલી ક્રિયા થઈ, પણ બીજી ક્રિયા શું છે? ઘરકામ પૂરું નહોતું કર્યું. તો હું તેને મળ્યો એ પહેલી ક્રિયા એ પૂર્ણ ભૂતકાળ છે, અને ઘરકામ પૂર્ણ ન કર્યું એ સાદા ભૂતકાળમાં બનશે. તો વાક્ય આ રીતના પણ બનશે. હું તેને મળ્યો ત્યારે તેણે તેનું ઘરકામ પૂરું કર્યું હતું નહીં. તો વેન એટલે જ્યારે, બરોબર છે. હું એટલે આઈ, મેટ એટલે મળ્યો, હિમ એટલે તેને, તેણે એટલે તેના માટે હિમ વપરાશે. તો વેન આઈ મીટ હિમ, બરોબર છે. બીજું વાક્ય સાદા ભૂતકાળનું. તો હી હેડ નોટ કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક. તો તેણે તેનું છે ઘરકામ પૂર્ણ કર્યું હતું નહીં, બરોબર છે. પહેલી ક્રિયા આ રીતના પણ બને. પૂર્ણ ભૂતકાળનું વાક્ય તમે પાછળ લઈ શકો છો. ઘરકામ પૂર્ણ નહોતું કર્યું એ પહેલી ક્રિયા બની, બરોબર. નિયમની દ્રષ્ટિએ જોઈને હું તેને મળ્યો એ સાદા ભૂતકાળમાં આવ્યું, બરાબર છે. તો આ વાક્ય આપણે રિવર્સ બનાવ્યું. સાદા ભૂતકાળનું વાક્ય પહેલાં લીધું, પૂર્ણ ભૂતકાળનું વાક્ય પછી લીધેલું છે. ખ્યાલ આવી ગયો? વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપેલા વિડીયોની અંદર તમને બરોબર સમજ પડી હશે. હવે પછીના લેક્ચરની અંદર આપણે એક નવા જ કાળ સાથે મળીશું. ત્યાર સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.